हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કોઈ પણ તત્વ છે એમાં ઇલેક્ટ્રોન દાખલ કરીએ અને તત્વ ઋણ આયન બને છે ત્યારે જે ઊર્જાનો ફેરફાર થાય છે અને આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છે તો બધું ઋણ બને છે અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છે તો એ ઓછી ઋણ બનતી હોય છે. આપણે એક અપવાદ જોયો તો કે ઓક્સિજન અને સલ્ફર વચ્ચેનો અને ફ્લોરિન અને ક્લોરિન વચ્ચેનો કે ઓક્સિજન આમ આપણે એમ કીધું કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ છે, પણ ઓક્સિજન કરતાં સલ્ફરની વધુ ઋણ છે અને ફ્લોરિન કરતાં ક્લોરિનની વધુ ઋણ છે. એનું કારણ આપણે સમજ્યા હતા કે ઓક્સિજન અને ફ્લોરિનમાં જે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન નાની કક્ષામાં દાખલ થાય છે. નાની કક્ષામાં દાખલ થવાને કારણે ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધે છે, જ્યારે સલ્ફર અને ક્લોરિનમાં મોટી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે એટલે ઇલેક્ટ્રોનને રહેવા માટે વધારે સ્પેસ મળતી હોય છે અને એ સ્પેસને કારણે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું થઈ જાય છે. ક્લિયર આટલું? હવે એના પછીનો આગળનો ટોપિક છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા કોને કહીશું? તો કોઈ પણ સહસંયોજક બંધ બનેલો હોય. સહસંયોજક બંધ શું છે એ આપણને ખબર છે કે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને છે એને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. સહસંયોજક બંધ છે એ ત્રણ પ્રકારના હોય છે: ધ્રુવીય સહસંયોજક બંધ, અધ્રુવીય સહસંયોજક બંધ અને સવર્ગ સહસંયોજક બંધ. ધ્રુવીય સહસંયોજક બંધમાં શું થાય? ધ્રુવો ઉત્પન્ન થાય, એટલે કે જે બે પરમાણુ જોડાયેલા છે એ બે પરમાણુમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય છે. વિદ્યુત ઋણતા શું છે એ તો આપણે શીખીએ જ છીએ, પણ ધ્રુવીય સહસંયોજક બંધ તમે આગળ શીખી ગયા કે એમાં બે જે જોડાયેલા બે પરમાણુ છે એમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે જોવા મળે છે. ધારો કે HCl ની વાત કરીએ કે HCl માં સહસંયોજક બંધ જોવા મળે છે. એમાં Cl ની વિદ્યુત ઋણતા વધારે છે અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે. અધ્રુવીય સહસંયોજક બંધમાં ધ્રુવો ઉત્પન્ન થતા નથી. બંને પરમાણુ જે જોડાયેલા હોય છે એમની વિદ્યુત ઋણતા કેવી હોય છે? સમાન હોય છે કે બે હાઇડ્રોજન પરમાણુ, બે ઓક્સિજન પરમાણુ, એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે સહસંયોજક બંધ રચાય છે એને આપણે અધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. અને વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા જે પરમાણુ જોડાયેલા હોય ત્યાં ધ્રુવ ઉત્પન્ન થાય એટલા માટે એને ધ્રુવીય સહસંયોજક બંધ કહીએ છીએ. અને ત્રીજો સહસંયોજક બંધ છે સવર્ગ સહસંયોજક બંધ, કે એમાં એક જ પરમાણુ છે એ ઇલેક્ટ્રોનનું દાન કરે છે ત્યારે સવર્ગ સહસંયોજક બંધની રચના થતી હોય છે. ક્લિયર આટલું? હવે વિદ્યુત ઋણતા શું છે? તો જ્યારે આ સહસંયોજક બંધ બને છે, અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બને છે, એ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની જે વૃત્તિ છે એ વૃત્તિનું આપણે ગુણાત્મક માપન કરીએ ત્યારે આપણને શું મળે છે? વિદ્યુત ઋણતા. તો સહસંયોજક બંધમાં રહેલા ભાગીદારીવાળા ઇલેક્ટ્રોન એને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિના ગુણાત્મક માપનને શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા. ક્લિયર? એટલું વિદ્યુત ઋણતા કોને કહેવાય? તો જ્યારે પણ સહસંયોજક બંધ બન્યો હોય અને એ સહસંયોજક બંધમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની જે વૃત્તિનું માપન છે એને આપણે વિદ્યુત ઋણતા તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ઋણતા કોને કહીશું? તો સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને હવે આ વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા શોધવા માટે અલગ અલગ વૈજ્ઞાનિકોનો અલગ અલગ ફાળો છે. કે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હતું કે વિદ્યુત ઋણતા કેવી રીતે શોધી શકાય.
એના પછી આવે છે ઓલરેડ જોફ નામના વૈજ્ઞાનિક છે, એમને પણ સંશોધન કર્યું હતું, પણ એમાં પાઉલિંગ નામના જે વૈજ્ઞાનિક છે એને વિદ્યુત ઋણતા માટે જુદા જુદા માપક્રમ આપેલા છે. કદાચ એસક્યુમાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે વિદ્યુત ઋણતાના માપન માટે કયા કયા વૈજ્ઞાનિકોનો ફાળો છે, તો એક છે ઓલરેડ જોફ, પાઉલિંગ મુલિકન જોફ, પાઉલિંગ છે અને ઓલરેડ રોચાર્ડ નામના જે વૈજ્ઞાનિક છે એમને વિદ્યુત ઋણતા માટે જુદું જુદું સંશોધન કરેલું છે કે આટલા વૈજ્ઞાનિકોનો ફાળો હતો. પણ એમાં વિદ્યુત ઋણતા છે એ પાઉલિંગ માપક્રમ પ્રમાણે આપણને આપેલી છે. વિદ્યુત ઋણતા આપણી બુકમાં જે આપેલી છે એ પાઉલિંગે જે માપક્રમ આપ્યા હતા એના આધારે આપેલી છે. હવે વિદ્યુત ઋણતા છે આપણે ડાયરેક્ટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માપી લઈએ છીએ, પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શીખ્યા, એ રીતે ડાયરેક્ટ મપાતી નથી. પણ વિદ્યુત ઋણતા છે એ જે તે તત્વની પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યાના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણે આવર્તી વલણ જોઈએ છીએ એમાં આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ ત્યારે વિદ્યુત ઋણતા છે એ વધે છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા છે એ વધે છે. કેમ વધે છે? તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ આપણે જઈએ છીએ એમ પરમાણ્વીય ત્રિજ્યા છે એ ઘટે છે. વિદ્યુત ઋણતા વધવાનું કારણ શું છે કે પરમાણ્વીય ત્રિજ્યા છે એ ઘટે છે. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ વધે છે. કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે. કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે એટલે વિદ્યુત ઋણતામાં વધારો જોવા મળે છે. વિદ્યુત ઋણતા વધે છે. ક્લિયર? કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે. કેમ વધે છે? તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ વધે છે અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે છે એટલા માટે વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ, સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. કેમ ઘટે છે? તો પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. પરમાણ્વીય ત્રિજ્યા વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઘટે. ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે છે અને વિદ્યુત ઋણતા ઘટે. ક્લિયર છે? વિદ્યુત ઋણતા છે એ પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય કે વિદ્યુત ઋણતા પરમાણ્વીય ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં. પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે ત્યારે વિદ્યુત ઋણતા શું થાય છે? વધે છે. તો પરમાણ્વીય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતા વચ્ચેનો સંબંધ કેવો થયો? વ્યસ્ત પ્રમાણનો સંબંધ થયો. અને આયનીકરણ એન્થાલ્પી આપણે શીખી ગયા કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ તો આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. આયનીકરણ એન્થાલ્પીમાં બી વધારો થાય છે અને વિદ્યુત ઋણતામાં બી વધારો થાય છે. એનો મતલબ શું છે કે આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા બંને સમપ્રમાણમાં છે એવું કહેવાય. એક વધે છે તો બીજું પણ વધે છે, મતલબ કે બંને સમપ્રમાણમાં છે. અહીંયા એક ઘટે છે બીજું વધે છે અથવા તો બીજું ઘટે અને એક
વધે. ક્લિયર? તો પરમાણ્વીય ત્રિજ્યા અને વિદ્યુત ઋણતા બંને વ્યસ્ત પ્રમાણમાં છે. પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય ત્યારે વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય છે અને પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય તો વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. એટલે બંને વચ્ચેનો સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આયનીકરણ એન્થાલ્પી વધે છે તો વિદ્યુત ઋણતા વધે છે. આયનીકરણ એન્થાલ્પી ઘટે છે તો વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે છે. એટલે કે આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા વચ્ચેનો સંબંધ સમપ્રમાણનો છે એવું કહી શકાય. આગળ આપણે એવું શીખી ગયા કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો અધાતુ ગુણ વધે છે. મતલબ કે જેટલા તત્વો અધાતુ તત્વો છે એની વિદ્યુત ઋણતા ધાતુ તત્વોની કમ્પેરિઝનમાં કેવી હશે? વધારે હશે. એટલે કે અધાતુપણાનો જે ગુણધર્મ છે એ અધાતુ શું છે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા કે અધાતુ ગુણ અને વિદ્યુત ઋણતા બંને સમપ્રમાણમાં છે. અધાતુ ગુણ અને વિદ્યુત ઋણતા બંને સમપ્રમાણમાં છે અને ધાતુ ગુણ અને વિદ્યુત ઋણતા વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકાય. કે આવર્તમાં ડાબીથી જમણી તરફ આપણે જઈએ છીએ ત્યારે આપણે શીખી ગયા કે અધાતુપણાનો ગુણધર્મ વધતો જાય છે. કે S બ્લોકના જે તત્વો છે એ બધા ધાતુ તત્વો છે. D બ્લોકના તત્વો ધાતુ તત્વો છે. પછી P બ્લોકમાં જે તત્વો આવે છે એ અહીંયા બધા કેવા તત્વો છે? અધાતુ તત્વો છે. અને એ જે અધાતુ તત્વો છે એની જ વિદ્યુત ઋણતા વધારે છે. આપણે જોયું કે HCl તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે ક્લોરીન છે એ શું કરશે કે ભાગીદારીથી બંધ બનાવવા માટે જે ઇલેક્ટ્રોન વપરાયેલા છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. અહીંયા જ્યારે તમે સહસંયોજક બંધ આગળ શીખી ગયા છો તો આ બે જે ભાગીદારીમાં ઇલેક્ટ્રોન છે એ ક્લોરીન તરફ વધારે ખેંચાયેલા હશે. કેમ વધારે ખેંચાયેલા હશે? તો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. ક્લોરીન છે એ અધાતુ તત્વ છે. ક્લોરીન છે એ અધાતુ તત્વ છે. તો અધાતુ ગુણ જેટલો વધારે એટલી વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. ધાતુ ગુણ જેટલો વધારે એટલી એની વિદ્યુત ઋણતા કેવી છે? ઓછી છે. તો વિદ્યુત ઋણતા છે એ પરમાણ્વીય ત્રિજ્યા પર પણ આધારિત છે. તત્વોના ધાતુ અધાતુ ગુણ બદલાય તો પણ વિદ્યુત ઋણતામાં બદલાવ આવે છે. ક્લિયર? એટલું કે વિદ્યુત ઋણતા શું છે? તો જ્યારે સહસંયોજક બંધ બનેલો હોય અને એ સહસંયોજક બંધમાં જે બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખવાની જે વૃત્તિ છે, પોતાની તરફ આકર્ષી રાખવાની જે વૃત્તિ છે એ વૃત્તિનું આપણે માપન કરીએ છીએ અને શું કહીએ છીએ? વિદ્યુત ઋણતા. તમારે બુકમાં જુદા જુદા તત્વોની વિદ્યુત ઋણતા આપેલી છે. આપણે કીધું કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ તો પહેલા આવર્તના તત્વો કયા? તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ફ્લોરિનની અહીંયા વિદ્યુત ઋણતા 4 છે, ઓક્સિજનની 3.5 છે, નાઇટ્રોજનની 3 છે, કાર્બનની 2.5 છે, બોરોનની 2 છે, આની 1.5 છે અને આની 1 છે. તો અહીંયા શું થાય છે? ડાબીથી જમણી તરફ જઈએ છીએ તો વિદ્યુત ઋણતામાં વધારો જોવા મળે છે કે 1 કરતાં 1.5 વધારે, 2 કરતાં 2.5 વધારે અને છેલ્લે ફ્લોરિનની વિદ્યુત ઋણતા પાઉલિંગે માપેલી તો 4 વિદ્યુત ઋણતા એની આવી છે અને ફ્લોરિનના આધારે એની સાપેક્ષમાં આ બધા માપન પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે આપણને આપેલા છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તો પહેલા સમૂહના તત્વો આપણને ખબર છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો લિથિયમની અહીંયા 1 છે, આની 0.9 છે, આની 0.8 છે, આની 0.7 છે, આની 0.6 છે, આની 0.5 છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તો વિદ્યુત ઋણતામાં શું થાય છે? સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો વિદ્યુત ઋણતામાં ઘટાડો જોવા મળે છે. હવે અત્યાર સુધી આપણે જે કંઈ ટોપિક જોયા કે પરમાણ્વીય ત્રિજ્યા, આયનિક ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ બધા જ પોઈન્ટ્સ છે એ કોઈ પણ તત્વ હોય એના ભૌતિક ગુણધર્મોમાં જે આવર્તિતા જોવા મળે છે એ છે. તો આપણે એની શોર્ટમાં ચર્ચા કરીએ તો ભૌતિક ગુણધર્મ તત્વનું શું થશે?
છે અને એનું સમૂહમાં બનેલું છે. ભૌતિક ગુણધર્મોમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યા જોઈએ. પરમાણ્વીય ત્રિજ્યા પછી આવશે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી પછી લઈએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પછી વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા પછી અધાતુ ગુણ. પછી જોઈએ ધાતુ ગુણ. હવે આપણે શીખી ગયા કે પરમાણ્વીય ત્રિજ્યા આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે પરમાણુ ત્રિજ્યા ઘટે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો પરમાણુ ત્રિજ્યા વધે છે. પરમાણુ ત્રિજ્યા ઘટે તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ વધે છે. આકર્ષણ બળ વધે છે તો એની આયનીકરણ એન્થાલ્પી છે એ શું થાય છે? વધે છે. અહીંયા આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. ઇઝીલી ઇલેક્ટ્રોન આપણે દૂર કરી શકીએ છીએ. સમૂહમાં ઉપરથી નીચે જઈએ છીએ તો ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર થતા હોય છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે આવર્તમાં વધુ ઋણ બનતી જાય છે જ્યારે સમૂહમાં ઓછી ઋણ બને છે. વિદ્યુત ઋણતા છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે અહીંયા વધુ ઋણ અને અહીંયા ઓછી ઋણ. જ્યારે વિદ્યુત ઋણતા છે એ આવર્તમાં વધે છે, સમૂહમાં ઘટે છે. અધાતુપણાનો ગુણધર્મ આપણે શીખી ગયા કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ ત્યારે શરૂઆતમાં ધાતુ તત્વ છે અને પછી અધાતુ તત્વ છે. તો અધાતુપણાનો ગુણધર્મ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા વધે છે પણ ઉપરથી નીચે તરફ જતા ઘટે. આપણે શીખ્યા હતા કે ઉપરથી નીચે જઈએ એમ ધાતુપણાનો ગુણધર્મ વધે છે અને અહીંયા આવર્તમાં ધાતુપણાનો ગુણધર્મ ઘટે છે. આપણે જેટલા બી ટોપિકની ચર્ચા કરી એ ટોપિક શોર્ટમાં આપણે જોઈ લીધા કે પરમાણ્વીય ત્રિજ્યાનું વલણ આવર્તમાં કેવું છે. તો પરમાણ્વીય ત્રિજ્યા ડાબીથી જમણી તરફ જઈએ તો ઘટે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો વધે છે. એ જ રીતે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, અધાતુપણાનો ગુણધર્મ અને ધાતુપણાનો ગુણધર્મ. હવે આપણે જે તે પોઈન્ટ્સ આવશે અત્યાર સુધી જે પણ આવર્તિતા જોઈ એ આપણે તત્વના ભૌતિક ગુણધર્મો માટે જોઈ. હવે જે આવશે એ રાસાયણિક ગુણધર્મો માટે આવશે કે આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં એવું કીધું હતું કે ચેપ્ટરનું નામ આપણું એવું છે કે તત્વનું વર્ગીકરણ અને એના ગુણધર્મોમાં આવર્તિતા. તો ભૌતિક ગુણધર્મોમાં કેવી રીતની આવર્તિતા છે એ ક્લિયર. હવે રાસાયણિક ગુણધર્મોમાં કેવી રીતે આવર્તિતા છે એની ચર્ચા કરીશું. પણ આપણને ખબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એના માટે જવાબદાર કોણ? રાસાયણિક પ્રક્રિયા થવા માટે જવાબદાર ઇલેક્ટ્રોન છે. કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન છે એને રાસાયણિક પ્રક્રિયા સાથે કોઈ લેવા દેવા છે નહીં, પણ ઇલેક્ટ્રોનને રાસાયણિક પ્રક્રિયા સાથે લેવા દેવા છે. કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક બંધ બને, ઇલેક્ટ્રોનની આપ-લે થાય તો આયનિક બંધ બને. એવું બધું આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે. હવે રાસાયણિક ગુણધર્મો છે એમાં આવર્તિતા માટે જવાબદાર જે કારણો છે એમાં કોઈ પણ તત્વ છે એની નિષ્ક્રિય યુગ્મ અસર. આ બધું શું છે એની ડિટેલ્સમાં ચર્ચા આપણે પછી કરવાની છે, પણ અત્યાર પૂરતું શું યાદ રાખીશું કે કોઈ પણ તત્વમાંના રાસાયણિક ગુણધર્મોમાં જે આવર્તિતા જોવા મળે છે એના માટે જવાબદાર કોણ? તો એની નિષ્ક્રિય યુગ્મ અસર હોય છે. એમાં લેન્થેનોઇડ સંકોચન જે જોવા મળે છે એ છે. પછી તત્વો વચ્ચે વિકર્ણ સંબંધ હોય છે. વિકર્ણ સંબંધની ચર્ચા તો આપણે આના પછીના નેક્સ્ટ પોઈન્ટમાં કરવાની જ છે. પણ રાસાયણિક ગુણધર્મો શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાતું હોય છે કે રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા માટે જવાબદાર કારણો કયા? તો એનો વિકર્ણ સંબંધ, એમાં લેન્થેનોઇડ સંકોચન,
નિષ્ક્રિય, યુગ્મ અસર એ બધા છે એ રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા માટે જવાબદાર છે. હવે આપણો પહેલો રાસાયણિક ગુણધર્મ છે સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થા. ઓક્સિડેશન અવસ્થા એ જ એની સંયોજકતા. સંયોજકતા વિશેની થોડી ઘણી ચર્ચા આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના તત્વોના નામ અને મેં ઇલેક્ટ્રોન રચના આપ્યા હતા ત્યારે કરેલા છે. પણ સંયોજકતા અને તત્વની ઓક્સિડેશન અવસ્થા એ સરખી વસ્તુ છે. હવે કોઈ પણ તત્વની જ્યારે સંયોજકતા શોધવાની હોય અથવા તો એની ઓક્સિડેશન અવસ્થા શોધવાની હોય ત્યારે કોઈ પણ તત્વ છે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ એની શું કહેવાય સંયોજકતા. અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એને 8માંથી આપણે બાદ કરીએ કે એના અષ્ટકમાં એટલા ઇલેક્ટ્રોન છે અને બાકીના જે ખૂટે છે એ એની શું કહેવાય સંયોજકતા. તો કોઈ પણ તત્વની સંયોજકતા કેવી રીતે શોધી શકાય? તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને 8માંથી બાદ કરો અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ એની શું કહેવાય સંયોજકતા. કોઈ પણ તત્વની સંયોજકતા એટલે શું? તો એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી શું કરવાના છે બાદ કરવાના છે. તો આપણને એ તત્વની સંયોજકતા મળે. પણ તત્વની સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા છે એ તત્વ બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે એના પર ડિપેન્ડેન્ટ છે કે દર વખતે એની સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થા છે એ સરખી આવે એવું જરૂરી નથી. આપણે એક્ઝામ્પલમાં જોઈશું કે ઓક્સિજનની સંયોજકતા આપણે +2 પણ લઈએ છીએ અને -2 પણ લઈએ છીએ. એ જે છે એ એની વિદ્યુત ઋણતા પર આધારિત છે અને કોઈ પણ તત્વની સંયોજકતા છે એ એની સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુ અથવા તો ઓક્સિજન પરમાણુ એ તમને બુકમાં એક્ઝામ્પલ આપેલા છે કે તત્વના હાઇડ્રાઇડના આધારે પણ આપણે એની સંયોજકતા નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે સમૂહ 1 અને સમૂહ 2 S બ્લોકના તત્વો થયા. સમૂહ 13 થી 18 છે એ P બ્લોકના તત્વો છે. વચ્ચેનો D જે વિભાગ D છે એ વિભાગ D માં જુદી જુદી સંયોજકતા ધરાવતા તત્વો તમને જોવા મળે. હવે જનરલી S બ્લોકમાં છે એમાં સમૂહ 1 ની સંયોજકતા તમને +1 જ મળશે, સમૂહ 2 ની +2 મળશે. પણ D વિભાગ એવો છે કે એમાં જે તત્વો છે એમાં ધારો કે આપણે ફેરસની વાત કરીએ Fe પરમાણુ ક્રમાંક 26 તો Fe+2 સ્વરૂપે પણ હોય છે અને Fe+3 સ્વરૂપે પણ હોય એટલે કે વધારે સંયોજકતા ધરાવતા તત્વ છે એવું કહેવાય. પણ અત્યારે આ ચેપ્ટર પૂરતું આપણે S બ્લોક અને P બ્લોકની ચર્ચા કરવાની છે. સમૂહ 1 ના તત્વો જોઈએ આપણે. સમૂહ 2 પછી ડાયરેક્ટ આપણે સમૂહ 13 લઈશું. 14મો સમૂહ પહેલા સમૂહના તત્વો આપણે નામ સાથે શીખી ગયા છીએ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બીજા સમૂહમાં આપણે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. 13મા સમૂહમાં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. 14મા સમૂહમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. 15મા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. 16મા સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. 17મા સમૂહમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેરિન અને 18મા સમૂહમાં નિયોન,
આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડન તત્વોના નામ આપણે શીખી ગયા છે. હવે ઇલેક્ટ્રોન રચના વખતે બી મેં ચર્ચા કરેલી કે આની ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s1, આની નિયોન કમ્પ્લીટ 3s1, આની આર્ગોન કમ્પ્લીટ 4s1, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s1, ઝેનોન કમ્પ્લીટ 6s1 અને રેડોન કમ્પ્લીટ 7s1. અહીંયા નિષ્ક્રિય વાયુ સિવાય 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2. ક્લિયર? હવે આપણે એમ કીધું કે એની સંયોજકતા એટલે કે નિષ્ક્રિય વાયુ સિવાય એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો બધામાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેવો છે? સરખો, ખાલી મુખ્ય ક્વોન્ટમમાં બદલાય છે. એટલે કે સમૂહ 1 ના તત્વો છે એની સંયોજકતા શું થશે? +1. સમૂહ 2 માં બી એવું થાય છે કે નિષ્ક્રિય વાયુ સિવાય 2 ઇલેક્ટ્રોન છે, તો આ સમૂહ 2 ના તત્વોની સંયોજકતા +2. હવે સમૂહ 13 માં આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન રચના શું આવે છે કે હિલિયમ કમ્પ્લીટ 2s2 પણ સંપૂર્ણ ભરાયેલી છે અને 2p1. અહીંયા નીચે જઈશું તો નિયોન કમ્પ્લીટ 3s2, 3p1, આર્ગોન કમ્પ્લીટ 4s2, 4p1, ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s2, 5p1, ઝેનોન કમ્પ્લીટ 6s2, 6p1. હવે આગળ જેમ જેમ વધતા જઈશું એમ ખાલી શું થશે? 2p કક્ષકમાં એક ઇલેક્ટ્રોનનો વધારો થશે. અહીંયા 3p કક્ષકમાં થશે, અહીંયા 4p કક્ષકમાં, અહીંયા 5p કક્ષકમાં અને અહીંયા 6p કક્ષકમાં. એટલે કે ખાલી p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન વધે છે, તો અહીંયા બહારની કક્ષકમાં શું થશે? 3 ઇલેક્ટ્રોન થાય તો આની +3 આવે. આમાં 4 ઇલેક્ટ્રોન થશે. આવી રીતે હું લખી શકું કે હિલિયમ કમ્પ્લીટ 2s2, 2p2, અહીંયા નિયોન કમ્પ્લીટ 3s2, 3p2, આર્ગોન કમ્પ્લીટ 4s2, 4p2 એમ ક્રમશઃ ખાલી મુખ્ય ક્વોન્ટમમાં બદલાશે. અહીંયા નાઇટ્રોજનમાં જોવું તો શું આવશે? હિલિયમ કમ્પ્લીટ 2s2, 2p3, અહીંયા નિયોન કમ્પ્લીટ 3s2, 3p3 એમ ક્રમશઃ ખાલી મુખ્ય ક્વોન્ટમમાં બદલાય છે. ઓક્સિજનની જોવું તો હિલિયમ કમ્પ્લીટ 2s2, 2p4, અહીંયા ફ્લોરિનમાં 2s2, 2p5, અહીંયા 2s2, 2p6. ક્લિયર? ખાલી નીચે મુખ્ય ક્વોન્ટમમાં બદલાતા જશે. અહીંયા બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, અહીંયા બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, અહીંયા બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, અહીં બહારની કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન અને અહીંયા 8. પણ મેં શું કીધું કે કાં તો એની બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો એને 8 માંથી બાદ કરો. અહીંયા 8 માંથી 8 બાદ કરું તો 0, અહીંયા 1 પણ -1. કેમ આયા હું સમજાવું છું. અહીંયા -2, અહીં -3, અહીંયા -4. હવે આ જે તત્વો છે એને ખાલી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. આ ખાલી 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. અહીંયા 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. હવે એક વસ્તુ સમજો કે અહીંયા 7 ઇલેક્ટ્રોન લે તો એને કેટલી બધી મહેનત કરવી પડે. પણ જો એક જ ઇલેક્ટ્રોન ગુમાવી દે તો સેમ એ વસ્તુ અહીંયા થાય 6 ઇલેક્ટ્રોન મેળવે તો એને કેટલી બધી મહેનત કરવી પડે. અહીંયા 5 ઇલેક્ટ્રોન મેળવવાના થાય એટલે અહીંયા સંયોજકતા આપણે શું લઈએ છીએ અને આ તત્વોની વિદ્યુત ઋણતા પણ કેવી છે? ઓછી છે. એટલે અહીંયા +1, +2, +3 આ 4 ગુમાવે તો પણ ચાલે અને 4 મેળવે તો પણ ચાલે. અહીંયા 5 ગુમાવવા શું થાય? ટફ થાય. પણ 3 મેળવવા ઈઝી થાય. એટલે આની સંયોજકતા -3, આની -2, આની -1 અને નિષ્ક્રિય વાયુમાં તો 0 આવે છે. હવે સંયોજકતા છે એ વિદ્યુત ઋણતા પર પણ આધારિત છે. એક્ઝામ્પલ સાથે જોઈએ આપણે. કે ધારો કે હું એમ લઉં સોડિયમની ઓક્સિજન
ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ છે અને મને સોડિયમના ઓક્સાઇડ મળે છે અને અહીંયા OF2 લઉં છું કે ઓક્સિજન અને ફ્લોરિન વચ્ચે પ્રક્રિયા થઈ ઓક્સિજનના ફ્લોરાઇડ આપણને મળેલા છે ક્લિયર હવે આ મને ખબર છે કે સોડિયમની સંયોજકતા +1 છે અને ઓક્સિજનની -2 અહીંયા ઓક્સિજનની હું +2 અને ફ્લોરિનની -1 ફ્લોરિનની -1 છે બે ફ્લોરિન થાય એટલે -1 અને -1 એટલે ઓલ ઓવર ચાર્જ છે 0 આવે ક્લિયર હવે અહીંયા મેં ઓક્સિજન માઈનસ લીધો ને અહીંયા પ્લસ લીધો તો સોડિયમ છે એની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા ઓછી છે એટલે ઓક્સિજનને નેગેટિવ ચાર્જ આપ્યો અને આને પોઝિટિવ આ ધન તત્વ છે અને આ ઋણ છે એવું કીધું કેમ તો વિદ્યુત ઋણતા ઉપર પણ આધારિત છે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા સોડિયમ કરતા વધારે એટલે એને નેગેટિવ ચાર્જ મળે અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે એ ફ્લોરિન કરતા ઓછી છે એટલે ઓક્સિજનને પ્લસ લીધા અને ફ્લોરિનને માઈનસ લીધા ક્લિયર કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય વિદ્યુત ઋણતા આપણે આગળના ટોપિકમાં શીખ્યા કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ છે ત્યારે વિદ્યુત ઋણતા કેવી થાય છે વધે છે તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે અને ઓક્સિજનની ઓછી તો ઓક્સિજનને પ્લસ ચાર્જ આપવાનો અને ફ્લોરિનને માઈનસ ચાર્જ મેં હમણાં ટોપિકની શરૂઆતમાં કીધું કે આ જે એની ઓક્સિડેશન અવસ્થા છે એ તત્વ બીજા કયા તત્વ સાથે જોડાયેલું છે એના પર પણ ડિપેન્ડેન્ટ છે ક્લિયર હતું કે અહીંયા કેમ માઈનસ લીધું અહીંયા કેમ પ્લસ લીધું MCQ માં અને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાતું હોય છે ક્લિયર કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા સોડિયમ કરતા વધારે એટલે ઓક્સિજનને નેગેટિવ ચાર્જ આપ્યો અને સોડિયમને પોઝિટિવ ચાર્જ આપ્યો પણ અહીંયા ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા વધારે છે એટલા માટે ફ્લોરિન નેગેટિવ લીધું અને ઓક્સિજનને પોઝિટિવ લીધું હવે બુકમાં તમારી એક્ઝામ્પલ આપ્યા છે કે સંયોજકતા નક્કી કરવા માટે બધા જે તત્વો છે આવર્ત કોષ્ટકના એના હાઇડ્રાઇડ પહેલા સમૂહના તત્વોના હાઇડ્રાઇડ જોઈએ તો આપણને ખબર છે કે પહેલા સમૂહના તત્વોની સંયોજકતા +1 છે હાઇડ્રોજન -1 માં બી જઈ શકે અને +1 માં બી જઈ શકે છે કારણ કે મેં કીધું હતું કે હાઇડ્રોજનનું સ્થાન હજી ક્યાંય નિશ્ચિત છે નહીં એ પહેલા સમૂહ જેવું પણ છે અને 17મા સમૂહ જેવું પણ છે એટલે આપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને સમૂહ 1 અને સમૂહ 17 ની વચ્ચે મૂકેલું છે આવર્ત કોષ્ટક જોજો એટલે તમને ખબર પડશે હવે અહીંયા લિથિયમ +1 છે હાઇડ્રોજન -1 તો લિથિયમના હાઇડ્રાઇડ થયા પછી સોડિયમના હાઇડ્રાઇડ અહીંયા સંયોજકતા આની +1 અને આની -1 કારણ કે આની વિદ્યુત ઋણતા ઓછી છે અને આની વધારે છે ક્લિયર હતું પછી આગળ આવશે પોટેશિયમના હાઇડ્રાઇડ બુકમાં આપેલા છે બધા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના નામ ક્લિયર સમૂહ 2 માં જોઈશું તો BeH2 MgH2 બે હાઇડ્રોજન જોડાશે કારણ કે આની સંયોજકતા +2 છે એની સાથે એક હાઇડ્રોજનની -1 તો બે હાઇડ્રોજનની -2 ક્લિયર એટલું તો આ રીતે સંયોજકતા નક્કી કરી શકાય આના પછીના લેક્ચરમાં આપણે જોઈશું કે વિકર્ણ સંબંધ તત્વો વચ્ચે વિકર્ણ સંબંધ કેવી રીતનો છે ક્લિયર હતું